એમણે સાંત્વના આપતા કહ્યું, તે ખૂબ જ સરસ રીતે સંભાળ્યું છે અને મને તારા પર પૂર્ણ વિશ્વાસ છે. તે આપેલ સંસ્કાર એટલા નબળા નથી. સમાજમાં દરેક પ્રકારના લોકો રહે છે. આપણે જેને ઓળખતા શીખવાડવું પડશે. આમ તો સારા ખરાબની ઓળખ છે એને. તું ચિંતિત કેમ થાય છે? મેં કહ્યું, 6-8 મહિના પહેલાંની વાત છે. આસપાસના 18-20 વર્ષના બાળકો આની સાથે ઘણીવાર વાતો કરતા. મને પૂછીને આને ફરવા લઈ જતા, ક્યારેક ચોકલેટ બિસ્કિટ અપાવતા. એક દિવસ અનુરાગ અને હું ક્યાંક જઈ રહ્યા હતા. સામેથી એક યુવતી આવી રહી હતી. તેને જોઈને જ અનુરાગે કહ્યું, વાહ, શું માલ છે. હું કહી નથી શકતી કે એક ક્ષણે મેં શું અનુભવ્યું. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારો દીકરો આ રીતની વાત કરી શકે છે. મેં તડાક કરીને એક જોરદાર લાફો માર્યો. બિચારાના ગાલ પર મારી આંગળીઓના નિશાન છપાઈ ગયા, જે 3-4 દિવસો પછી દૂર થયા. ઘરે આવીને મેં તેને પૂછ્યું કે તેણે છોકરીને જોઈને આવું કેમ કહ્યું. તેણે જણાવ્યું કે ટીટુ ભૈયા, ચિંકુ અને મોન્ટી ભૈયાએ કહ્યું કે કોઈ પણ છોકરી એકલી આવી રહી હોય તો આમ બોલવાનું, તો તને ચોકલેટ આપીશું. આ સાંભળતા જ મારા ગુસ્સાનો પારો એવો ચડ્યો કે જો તે યુવકો મને ત્યારે દેખાઈ જાત તો હું ન જાણે તેમને શું કરત. આમ તો જાણો છો, મેં કરાટે શીખ્યું છે અને વેઇટ લિફ્ટિંગ મારો શોખ છે. હું 60-70 કિલોના એ યુવકોને કદાચ પછાડીને પટકીને ધોઈ નાખત. ઈશ્વરને ધન્યવાદ છે કે તેમણે તે બદતમીઝ યુવકોને મારી સાથે સામનો 1 અઠવાડિયા સુધી ન કરાવ્યો. આવા વ્યંગ સાંભળીને તે છોકરીઓ ઉપર, યુવતીઓના મન પર શું વીતતું હશે. કેટલીક છોકરીઓ ડરપોક હોય છે. તેઓ આવી ઘટનાથી ડરીને પોતાનો આત્મવિશ્વાસ ખોઈ નાખે છે. કેટલીક રડીને પોતાનું મન હળવું કરે છે. કેટલીક બહાદુર છોકરીઓ આંખો કાઢીને જુએ છે, તો કેટલીક સાંભળ્યું ન સાંભળ્યું કરીને નિર્વિકાર ચાલી જાય છે. જે પણ હોય, આવું કરવું ખોટું છે. પરંતુ મેં અનુરાગને જે થપ્પડ મારી તે પણ ખોટી હતી. તે માસૂમને શું ખબર હતી કે તે જે બોલી રહ્યો છે તે બરાબર નહોતું. પછી મેં અનુરાગ સાથે ઘણી બધી સારી વાતો કરી. તેને કહ્યું, હવે તું મોટો થઈ રહ્યો છે, નિત્ય નવી વાતો, નવા શબ્દ શીખી રહ્યો છે. એ જોઈને હું ખૂબ ખુશ છું. મને વધારે ખુશી થશે કે જો તું બધી નવી વાત, નવા શબ્દોને સૌથી પહેલાં મારી સામે બોલીશ. તેણે રાજી ખુશીથી હા કહ્યું. જ્યારે પણ બાળક મોટું થાય છે, ઘરની બહાર, પડોશમાં કે સ્કૂલે જવા લાગે તો બહારના લોકો સાથે સંપર્કમાં તો આવશે જ. આપણે તેને સૌ સાથે મળવા દેવો જોઈએ, પરંતુ ખોટી વાતો ન શીખે એ તરફ પણ ધ્યાન આપવું જોઈએ. એટલા માટે મેં અનુરાગને કહ્યું કે દરેક નવો પ્રયોગ, એટલે કે શબ્દ, વાક્ય મારી સામે કરે તો મને ખુશી થશે. તે બધા નવા શબ્દ, નવી વાતો મને જણાવતો રહે છે. વાતો કરતાં કરતાં ક્યારે સાંજ પડી ગઈ ખબર ન પડી. સાંજે અમે ટેકરી પર ફરવા ગયા. નવરાત્રિ જેવી ભીડભાડ અત્યારે નહોતી. અત્યારે મેં 2-4 લોકો જ નજરેમાં આવી રહ્યા હતા. ત્યાં આરામથી મોટા માતાજી અને નાના માતાજી એટલે ચામુંડાના દર્શન કર્યા. એમણે જણાવ્યું કે નાના માતાજીમાં ચામુંડાના મંદિરમાં ખૂબ જ સારું ચૈતન્ય છે. અહીં દર્શન માટે લોકો દૂર દૂરથી આવતા હશે. મને આશ્ચર્ય થયું. જે સ્થાન પર પહેલાં ક્યારેય આવ્યા નહોતા, સાંભળ્યું નહોતું, ત્યાંની આટલી સચોટ જાણકારી એમને ક્યાંથી મળી? મારા મનમાં ઉઠતા પ્રશ્ન પૂછ્યા વગર જ સમજી જતા હતા. એમણે કહ્યું, સામાન્ય રીતે લોકો ચૈતન્ય વિશે કંઈ જ નથી જાણતા. જ્યારે સારા ચૈતન્યવાળા સ્થાન પર તેઓ જાય છે ત્યારે તેમને સારું લાગે છે. સારું લાગવા પાછળ કોઈ ભૌતિક કારણ નથી દેખાતું, બસ સારું લાગે છે એવો અનુભવ થાય છે. વાસ્તવમાં આવા સ્થાનો પર સમર્પિત થવાથી માનવ મનના નકારાત્મક વિચાર દૂર થાય છે. ઈર્ષા, ક્રોધ, ધૃણા, સ્વાર્થ જેવા નકારાત્મક ભાવનો ભાર હોય છે. જ્યારે કોઈ સમર્પિત થાય છે તો નકારાત્મક ભાવ પણ આપમેળે સમર્પિત થાય છે. મનનો ભાર ઓછો થવાથી મન હળવું થાય છે અને ત્યારે આત્માના આનંદનો ભાવ સહજ જ પ્રગટ થાય છે. નાના માતાજીનું મંદિર સ્વયંભૂ છે, તેથી ચૈતન્યપૂર્ણ છે. પ્રત્યેક મંદિર ચૈતન્યપૂર્ણ હોય એ આવશ્યક નથી, કારણ કે મંદિરનું ચૈતન્ય ઘણી બાબતોને લીધે હોય છે. સૌથી મહત્ત્વપૂર્ણ છે મૂર્તિ. કયા ભગવાનની મૂર્તિ છે તે મહત્ત્વપૂર્ણ નથી. મૂર્તિ કેવા પથ્થરથી બનેલી છે, તેને કયા કારીગરે બનાવી છે, તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કોણે કરી, તેની દેખરેખ કેવી છે, આ બધી વાતોના યોગ પર ચૈતન્ય હોવું ન હોવું, ઓછું વધતું હોવું આધારિત છે. મા ચામુંડાની આ મૂર્તિ સ્વયંભૂ છે
એટલા માટે પથ્થર અને કારીગર શિલ્પકારનો પ્રશ્ન જ નથી ઉઠતો. આ સ્વયંભૂ છે, માટે પ્રાણ પ્રતિષ્ઠા પણ કોઈએ નથી કરી. આ મૂર્તિ એટલી મોટી છે, ઊંચી છે કે તેને કોઈ અડતું જ નથી. બધા લોકો હાર ફૂલ માનું ત્રિશૂલ જે નીચે જમીનમાં ખડાયેલ છે ત્યાં અર્પિત કરે છે. અર્થાત મૂર્તિને કેવળ પૂજારી જડે છે. આનાથી ચૈતન્ય શરણ ઓછામાં ઓછું થાય છે. આ બધા કારણોથી અહીં ચૈતન્ય ખૂબ જ સારું છે. અહીં આવીને લોકોને સારું લાગતું હશે, એટલા માટે લોકો અહીં દૂર દૂરથી આવતા હશે. સૂર્યાસ્ત થવાનો ઘણો સમય વીતી ગયો હતો. સંધ્યા પોતાની કેસરી ઓઢણી લઈને રજનીના શ્યામ પાલવને પાછળ છુપાવવા જઈ રહી હતી. વાતોમાં સમયની ખબર જ ન પડી. ઘરે આવીને જમવાનું બનાવ્યું, જમ્યા અને આગળ વાતોનો દોર ચાલુ રહ્યો. અનુરાગ ચાલીને થાકી ગયો હતો. જમીને સીધો સુવા જ જઈ રહ્યો હતો. મેં કહ્યું, રાતના ભોજન પછી સતપાવલી અર્થાત 100 કદમ ચાલવું જરૂર કરવું જોઈએ. મોઢું ફૂંગરાવીને તે બહાર ગયો અને હું વાસણ એકઠા કરવા લાગી. હું જાણતી હતી કે તે ખૂબ થાકી ગયો છે, પણ ભોજન પછી તરત સૂવું તબિયત માટે સારું નથી હોતું. મારા આઈ સતપાવલી કર્યા વગર અમને સૂવા જ નહોતા દેતા. તે તથા દાદા અનુશાસનના પાક્કા હતા. મને પણ અનુશાસિત જીવન પસંદ હતું અને છે. બાસણ સાફ થઈ ગયા હતા ત્યારે ઊંઘ રેટી આંખો લઈને અનુરાગ આવ્યો. તેને ખૂબ ઊંઘ આવી રહી હતી. બગાસા ખાઈ રહ્યો હતો. એમણે પથારી સરખી કરી લીધી હતી. અનુરાગ તરત સૂઈ ગયો. મારે રસોડું સાફ કરવાનું હતું. મેં એમને કહ્યું, બસ 10 મિનિટનું કામ છે, પછી આપણે પણ થોડું ચાલીશું. એમણે આંગણામાંથી સુકાયેલ કપડાં લીધા અને સંકેલીને રાખવા લાગ્યા. એમની આવી જ વાતો મને ખૂબ ગમે છે. એ કાયમ પોતાના માટે કોઈને કોઈ કામ શોધી જ લે છે. જ્યાં સુધી હું કામ કરું છું, તેઓ પણ ઘરના કામોમાં જેટલું બની શકે મદદ કરે છે, વ્યસ્ત રહે છે. ભોજન બાદ થોડું ટહેલવાના ઈરાદાથી અમે ચાલવા લાગ્યા. મોસમ ખુશનુમા હતી, હવામાં ઠંડક હતી. એક લાંબા સમયગાળા પછી મળ્યા હતા. મને એમના ગુરુદેવ સાથે વિતાવેલ સમય તથા અનુભવોના વિષયમાં જાણવાની જિજ્ઞાસા હતી, પણ મેં વિચાર્યું કાલે મહાશિવરાત્રિની રજા છે. આ વિષય ઘણો વિસ્તૃત હશે. અમે કાલે આ વિષયમાં વાતો કરીશું. મેં વાત છેડતા પૂછ્યું, સાંજે આપ મૂર્તિ, ચૈતન્ય, મૂર્તિકાર, પથ્થર, પ્રાણ પ્રતિષ્ઠા આ બધું શું કહી રહ્યા હતા? મને સમજમાં જ ન આવ્યું. એકવાર વ્યવસ્થિત સમજાવો ને. એમણે સમજાવવાનું શરૂ કર્યું. કહ્યું, ચૈતન્યને સારપનું માપદંડ કહી શકાય છે. એને જોવું મુશ્કેલ છે, એને અનુભવી શકાય છે. જેમ ટેકરીવાળા નાના માતાજીના મંદિરમાં સારું લાગ્યું, આ સારા લાગવાની પાછળ ભૌતિક રૂપથી કોઈ પણ કારણ નહોતું, છતાંય સારું લાગ્યું. આ અનુભવ થયો. હકીકતે આ એક અનુભૂતિ છે. આવી અનેક અનુભૂતિઓ માના ભક્તોની થતી હશે. ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થતી હશે. દુઃખ, કષ્ટ, સમસ્યાઓનું નિવારણ થતું હશે. આ બધી ભૌતિક અનુભૂતિઓ છે. આત્માનુભૂતિ પ્રાપ્ત લોકોને ત્યાં જઈને અલગ જ અનુભૂતિ થાય છે. ત્યાં જઈને નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થાય છે. જો શાંત થઈને ત્યાં થોડો સમય બેસે તો ધ્યાન જ લાગી જાય છે. એના ચૈતન્યની અનુભૂતિ હથેળીઓ પર ઠંડકના રૂપમાં તથા માથાના તાળવાના ભાગ પર સ્પંદનના રૂપમાં અનુભવ કરી શકાય છે. તને ત્યાં જઈને કંઈક હળવાશ અનુભવાણી, જેમ કે માથા પરથી કોઈ બોજ ઓછો થઈ ગયો હોય? મેં કહ્યું, હા, મને તો ગરદનથી માથા સુધી હલકું લાગ્યું હતું. ચાલો, તને ચૈતન્યનો થોડો તો અનુભવ થયો. કહેતા આગળ કહ્યું, સજીવ નિર્જીવ સૌને ચૈતન્યના ધોરણથી પારખી શકાય છે. મૂર્તિ જે પથ્થરથી બનાવવામાં આવે છે તે પથ્થર ચૈતન્યના ધોરણે સંતુલિત હોવો જોઈએ. જો ચારેય બાજુથી તથા ઉપર નીચેથી સંતુલિત છે તો મૂર્તિ સારી બનશે. જો બેમાંથી એક પથ્થરનો અડધો ભાગ અસાધારણ તથા અડધા ભાગનું ચૈતન્ય ઉચ્ચ કોટીનું હોય અને એક બીજો સંપૂર્ણ પથ્થર સાધારણ ચૈતન્યવાળો હોય તો બીજા પથ્થરથી બનેલી મૂર્તિ વધારે સારી હશે. પથ્થરનું સંતુલિત હોવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. સંતુલિત પથ્થરથી બનેલી મૂર્તિમાં જ પ્રાણ પ્રતિષ્ઠાના સમયે સંતુલિત રૂપથી પ્રાણ પ્રતિષ્ઠિત કરી શકાય છે. પ્રાણ અર્થાત ચૈતન્ય. સંતુલિત પથ્થરથી બનેલી સંતુલિત મૂર્તિ જ સંતુલિત રૂપથી ચૈતન્ય ગ્રહણ કરી શકે છે. જે શિલ્પકાર મૂર્તિ બનાવે છે તેનું પણ ખૂબ મહત્ત્વ છે. મૂર્તિ નિર્માણ કરતી વખતે મૂર્તિકારના આંતરિક દોષ મૂર્તિને પ્રભાવિત કરે છે. મૂર્તિકારનું હૃદય જેટલું પવિત્ર હશે, મૂર્તિ પણ તેટલી જ પવિત્ર અને નિર્દોષ બનશે. રચનાકાર જ્યારે પણ પોતાની રચના તૈયાર કરે છે તો તૈયાર કરતી વખતે જે પ્રકારના વિચાર તેના મનમાં રહે છે
તે વિચારોનો પ્રભાવ તે રચના પર પણ પડે છે. જો નિર્વિચાર રહીને રચના કરવામાં આવે તો શ્રેષ્ઠ રચના થશે. વિચારોની અસર રચના પર થાય જ છે. જો જેમ આ મા પ્રેમથી દીકરા માટે જમવાનું બનાવે છે તો બાળક પણ પ્રેમથી ભોજન કરે છે, અને જે દિવસે ક્રોધથી ભોજન તૈયાર કર્યું તો તેને ગ્રહણ કરનાર બાળક પણ ચીડ કરવા લાગે છે. એટલે કે પ્રેમ કે ક્રોધનો ભાવ ભોજનના માધ્યમથી બાળક સુધી પહોંચે છે. બરાબર આ જ રીતે મૂર્તિકાનો ભાવ પણ મૂર્તિ પર અસર કરે છે. પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ છે મૂર્તિમાં ચૈતન્યની સ્થાપના. મૂર્તિમાં ચૈતન્યની સ્થાપના જે પણ વ્યક્તિ કરે છે તેની આધ્યાત્મિક સ્થિતિ ઉચ્ચ કોટીની હોવી આવશ્યક છે. આવા ઉચ્ચ લોકો ઉચ્ચ કોટીના ચૈતન્ય સ્તોત્રથી સતત જોડાયેલા હોય છે. તેઓ મૂર્તિના સાનિધ્યમાં ધ્યાન કરે છે તથા પહેલાં મૂર્તિના દોષોનું નિવારણ કરે છે. અર્થાત પથ્થરના દોષ મૂર્તિકાર દ્વારા મૂર્તિમાં આવેલ દોષ દૂર કરવામાં આવે છે. ત્યારબાદ મૂર્તિની ચારેય દિશાઓ દોષ મુક્ત કરવાની હોય છે. અંતમાં મૂર્તિમાં ચૈતન્યની સ્થાપના કરવામાં આવે છે. ચારેય દિશાઓ કેમ દોષ મુક્ત કરવાની હોય છે? અને બીજું, મૂર્તિમાં સ્થાપિત ચૈતન્ય શું ક્યારેય ઓછું થઈ શકે છે? મેં મનમાં ફૂટી રહેલ પ્રશ્ન પૂછી જ લીધા. એમણે કહ્યું, હું તારા બીજા પ્રશ્નનો ઉત્તર પહેલાં આપું છું. હા, સ્થાપિત ચૈતન્ય ઓછું થઈ શકે છે. જ્યારે પણ કોઈ ચૈતન્યપૂર્ણ મૂર્તિને કોઈ વ્યક્તિ પ્રણામ કરે છે ત્યારે તેને સારું લાગે છે. પ્રણામ કરવાના અર્થાત સમર્પિત થવાથી દોષ દૂર થાય છે અને તેને ચૈતન્યની અનુભૂતિ થાય છે. તેથી સારું લાગે છે. કેટલાક મંદિરોમાં ભક્ત મૂર્તિને અડીને પ્રણામ કરે છે તથા કેટલાક મંદિરોમાં મૂર્તિને દૂરથી જ પ્રણામ કરવાના હોય છે. જે મંદિરોમાં મૂર્તિને અડકવાની અનુમતિ હોય છે તે મંદિરોની મૂર્તિનું ચૈતન્ય ક્રમશઃ ઓછું થતું જાય છે. મૂર્તિને દૂરથી પ્રણામ કરવાથી કે અડીને પ્રણામ કરવાથી સમાન ચૈતન્યનો અનુભવ થાય છે, પરંતુ અડીને પ્રણામ કરવાથી મૂર્તિ પર ભક્તના દોષોનું સીધું પરિણામ થાય છે. એટલા માટે મૂર્તિનું ચૈતન્ય ધીરે ધીરે ઓછું થવા લાગે છે. જેમ કે માટીના ઘડામાં શુદ્ધ જળ ભરેલું છે. તને તરસ લાગી હોય અને તું પોતાના ગંદા ગ્લાસને પાણીમાં ડબોળીને ગ્લાસમાં પાણી લે કે ઘડામાં લાગેલા નળથી પાણી લે, બંને રીતમાંથી તું કોઈ પણ રીતે પાણી લઈને તરસ છીપાવી શકે છે. ઘડામાં ગંદો હાથ નાખીને પાણી લેવાથી ઘડાનું જળ દૂષિત થઈ જશે, પરંતુ ઘડાના નળથી જળ લેવાથી જળ સ્વચ્છ બનેલું રહેશે અને આપણી તરસ પણ છીપાશે. બરાબર આ જ રીતે ચૈતન્યપૂર્ણ મૂર્તિઓનું પણ થાય છે. વાતોમાં ઘરની સામેની સડક પર ન જાણે કેટલાય ચક્કર લગાવી લીધા. રાત ઘણી થઈ ગઈ હતી. વાતો તો ખૂબ કરવાની હતી, પણ કાલે કરીશું વિચારીને સુવા જ જતી હતી કે મને યાદ આવ્યું મહાશિવરાત્રિની રજાના દિવસે તો બટેકાની ચિપ્સ, પાપડ, બટેકા, સાબુદાણાની ચકરી, સાબુદાણાના પાપડ બનાવવાના હતા. મહાશિવરાત્રિ રજાનો દિવસ રહેતો ને આ દિવસે ઉપવાસ પણ રહેતો હતો. એટલા માટે રજાના દિવસમાં કામનું આયોજન કરી રાખ્યું હતું. સૂતા પહેલાં સાબુદાણા પલાળ્યા, કાચા બટેકા છાલ ઉતારીને પાણીમાં રાખવા લાગી ત્યારે રસોડામાં આવ્યા. અરે, આટલી રાતે આ શું કરી રહી છે? એમણે પૂછ્યું. મેં કહ્યું, કાલ સવારની થોડી તૈયારી કરી રહી હતી. આપ ચાલો, હું 10 મિનિટમાં આવી. એમણે પણ મારા કામમાં હાથ લીધો. બોલ્યા, બંને કરીશું તો 5 મિનિટમાં થઈ જશે. સવારે જલ્દી ઉઠી આગળના વરંડાની સફાઈ કરી, ધોયો અને દ્વાર પર રંગોળી બનાવી. પછી જલ્દીથી વાળ ધોઈને નાહી અને બગીચામાંથી થોડા ફૂલ ચૂંટ્યા. જ્યાં સુધી મેં પૂજાની થાળી તૈયાર કરી ત્યાં સુધીમાં પિતા પુત્ર નાહીને તૈયાર હતા. પાસે જ મહાદેવનું મંદિર હતું. અમે ત્રણેય દેવ દર્શન, પૂજા આરાધના કરી અને ઘરે પાછા ફર્યા. સવારના 5:30 વાગ્યા હતા. મારી તરફ જોઈને બોલ્યા, તું ચિપ્સ બનાવવાની શરૂઆત કર, હું ચા બનાવું છું. અનુરાગ, તું જરા મને મદદ કર. એમને કદાચ કંઈ કહેવાની જરૂરત પડી હશે. એ કહ્યા વગર જ મનની વાતો જાણી જતા હતા. મને ચિપ્સ ચકરી બનાવવાની ઉતાવળ હતી એ એમણે જાણી લીધું, તેથી ચા બનાવવા ચાલ્યા ગયા. ચિપ્સનો સંચો લઈને હું પણ ફટાફટ ચિપ્સ બનાવવા લાગી. સારું થયું રાત્રે બટેકા છોલીને રાખ્યા હતા. પાણીમાં પલાળેલા બટેકા કડક હતા, જેથી ચિપ્સ બનાવવામાં મજા પણ આવી રહી હતી અને જલ્દી પણ બની રહી હતી. જ્યાં સુધીમાં ચા બનાવીને લાવ્યા 3-4 કિલો બટેકાની સાદી ચિપ્સ બનીને તૈયાર હતી. સાદી ચિપ્સ જોઈને અનુરાગે પૂછ્યું, આ જાળીવાળી ચિપ્સ ન બનાવી? બનાવીશ બેટા, તે પણ બનાવીશ. મેં કહ્યું તો તરત પૂછ્યું, બીજું શું શું બનાવીશ?
મેં કહ્યું ચાલો ગણતરી કરો. સાદી ચિપ્સ, જાળીવાળી ચિપ્સ, બટેટા સાબુદાણા ચકરી, બટેટા સાબુદાણા પાપડ. માં 5 થયા. સાબુદાણા પાપડ ગોળ ગોળ કે ચપટા? એ ગોળ ગોળ ચીપકેલા સાબુદાણા પાપડ પણ બનાવને, અને પેલા ચમચીથી ફેલાવાવાળા પાપડ બનાવજો. ઉત્સાહમાં અનુરાગ બોલતો જતો હતો, અને અમે બેઉ તેની માસૂમ ભાવુક હરકતો જોતા જતા હતા. ચાની ચુસ્કીઓની સાથે સાદી જાળીવાળી ચિપ્સ પૂરી થઈ. બટેટાની મોટી છીણ, બટેટાના ફ્રેન્ચ ફ્રાય જેવા લાંબા લાંબા ટુકડા પણ ક્યારેક કરી લીધા ખબર જ ન પડી. બસ હવે ઉકળતા મીઠાના પાણીમાં 2-3 મિનિટ રાખીને છત પર પ્લાસ્ટિકની ચાદર પર પાથરવાનું બાકી હતું. મોટા વાસણમાં પાણી ઉકળવા રાખ્યું, તેમાં મીઠું નાખ્યું, ઢાંકણું રાખ્યું અને અગાસી પર ગઈ. વિચાર્યું હતું સૂકવવાની તૈયારી કરી લઈશ, પણ ત્યાં તો પિતા પુત્રની જોડી બધી તૈયારી કરીને બેઠી હતી. નીચે આવીને સાબુદાણા પાપડ, ચકરી ઇત્યાદિની તૈયારી કરી. ચિપ્સ ઉકાળીને ઉપર આવી. એ ચિપ્સ પાથરતા રહ્યા. કામ કરતી જતી હતી અને પોતાની જાતને પ્રશ્ન પૂછી રહી હતી કે કેવી પત્ની છું હું. આટલા સમય બાદ એ ઘરે આવ્યા છે અને હું શું કામ કાઢીને બેઠી છું. પછી સ્વયં જ ઉત્તર આપ્યો, અનુરાગ નાનો છે, તેને સ્કૂલમાં જાતનો નાસ્તો ડબ્બામાં આપવાનો હોય છે. ફેબ્રુઆરી માર્ચમાં જ તો આ બનાવવામાં આવે છે. અત્યારે ન બનાવું તો ક્યારે બનાવત? આમ પણ મેં 25 કિલો બટેકા પહેલેથી લાવીને રાખ્યા હતા. હું ક્યાં જાણતી હતી કે એ આવવાના છે. કાર્ય સમાપ્ત થયું અને મનનો અંતર્દ્વંદ પણ. થોડો આરામ કરીને અમે સૌએ ફળાહાર કર્યો. અનુરાગ પડોશના બાળકો સાથે રમવા જતો રહ્યો અને અમારા બેઉનો વાતોનો દોર ચાલુ થઈ ગયો. મેં એમની યાત્રા, ગુરુ તથા ગુરુસ્થાનના અનુભવોના વિષયમાં પૂછ્યું. એમણે કહેવાનું શરૂ કર્યું તો લાગ્યું કે હું ચલચિત્ર જોઈ રહી છું. એમણે યાત્રાનું, પક્ષીઓનું, રસ્તાના અનુભવોનું એવું સજીવ વર્ણન કર્યું કે મને લાગ્યું જાણે યાત્રાના સમયે હું પણ સાથે જ હતી. એમના સંસ્મરણોની શૃંખલા ઘણી લાંબી હતી, જેને કડીબદ્ધ એ સંભળાવતા જતા હતા અને હું સાંભળતી જતી હતી. સવાર સાંજ જ્યારે પણ સમય મળતો એ કહેતા, હું સાંભળતી. ક્યારેક ટેલતા તો ક્યારેક માતાજીની ટેકરીના શિખર પર અડોશ પડોશના લોકોને અમને જોઈને આશ્ચર્ય થતું, કુતૂહલ થતું અને કદાચ ક્યારેક ઈર્ષા પણ. કલાકો જ્યારે અમારી વાતો પૂરી ન થતી તો તેઓ વિચારમાં પડી જતા કે એવી કઈ વાત છે જે અનંત છે, સમાપ્ત જ નથી થતી. તેઓ ક્યાં જાણતા હતા કે એક સાધારણ દેખાવવાળા અસાધારણ માનવની અલૌકિક યાત્રાનું સંસ્મરણરૂપી અમૃત ટીપે ટીપે હું ગ્રહણ કરી રહી હતી. એમના શબ્દો એટલા જીવંત રહેતા કે મને આસપાસનું કંઈ જ નજર નહોતું આવતું. નજર આવતા હતા એ દ્રશ્ય જેમનું એણે વર્ણન કરી રહ્યા હતા. આસપાસનું ગમે તે તાપમાન હોય, મને સદાય સુખદ, શીતળ, મન ભાવન વાતાવરણ લાગતું. સ્કૂલે જતી હતી પણ લાગતું હતું જાણે શરીર યંત્રવત બધું કાર્ય કરી રહ્યું હતું, પણ ત્યાં હું નહોતી. પહેલાં 2જા ધોરણના વિદ્યાર્થીઓ સાથે મને સારું લાગતું હતું. 5મા સુધીના વિદ્યાર્થીઓ સાથે ચાલ્યું જતું હતું, પરંતુ શિક્ષકો સાથે વાત કરવાનું મન નહોતું થતું. તેમની વાત કાનની આસપાસથી પસાર થતી હતી, પરંતુ કંઈ સમજાતું નહોતું કે તેઓ શું કહી રહ્યા હતા. ક્યારેક સહશિક્ષિકાઓ ખભો પકડીને મને ઢંઢોળતા અને છેડતા. તેઓ કહેતા, જ્યારથી તારા પતિદેવ આવ્યા છે ત્યારથી તું બદલાઈ ગઈ છે. લાગે છે તું ફક્ત દેહથી અહીં છે. મન ઘરે છોડીને આવી છે. બીજું પણ ખબર નહીં શું કહીને છેડતા, અને હું કોઈ જવાબ આપ્યા વગર ફક્ત મલકાતી. મન ઘરે હતું એવું તો નહોતું, પરંતુ મન સ્કૂલમાં પણ નહોતું. હકીકતે કોઈ વિચાર જ નહોતો તો મન ક્યાં હોય? બધા કાર્ય ઘટિત થઈ રહ્યા હતા. બાળકો ભણી રહ્યા હતા, વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર તૈયાર થઈ રહ્યું હતું, વિદ્યાર્થીઓના વિષયનું પુનરાવર્તન થઈ રહ્યું હતું, શરીર બધું કરી રહ્યું હતું, પણ એ કાર્યોમાં હું નહોતી. આવું કેમ થઈ રહ્યું હતું? કેવી રીતે થઈ રહ્યું હતું? એ વિચારવાની, સમજવાની સ્થિતિ જ નહોતી, કારણ કે વિચાર બંધ હતા. મારી આવી સ્થિતિ જોઈને મારી સહકર્મી સખીઓની થોડી ચિંતા થવા લાગી. એક દિવસ 3 સહેલીઓએ મને કહ્યું, અમે તારા પતિદેવને મળવા માંગીએ છીએ. અમે પણ જોઈએ કે એવું શું છે એમનામાં કે તું એમના ખ્યાલમાં ખોવાયેલી રહે છે. મેં કહ્યું, સારું, કાલે આવજો. સમય નક્કી કરી લીધો. બીજે દિવસે તેઓ સ્કૂલેથી સીધા અમારા ઘરે આવવાના હતા. ઘરે આવીને અમને જણાવ્યું અને થોડી તૈયારી પણ કરી લીધી. બીજા દિવસે જેમ નક્કી હતું, મારી સાથે 3 સહેલીઓ પણ આવી. એમણે બધું તૈયાર જ રાખ્યું હતું. ચા પણ ઝટપટ બનાવી. ઘણા સમય સુધી વાતચીત થતી રહી. એમને કહ્યું, જ્યારથી આપ આવ્યા છો રુચિરા ખોવાયેલી રહે છે. કેટલાક દિવસોથી આવું જોયું તો થોડી ચિંતા
થઈ. રુચિરા થોડી ધોની છે, બોલતી નથી, પોતાની પરેશાની તો જણાવતી જ નથી. અમને લાગ્યું કોઈ મોટી પરેશાની તો નથી. આમ વિચારીને આપને મળવા આવી ગયા. અને હા, હવે આને છોડીને ન જતા. એકલા રહેવું, બધું જ એકલા સંભાળવું અઘરું હોય છે. આપણા સમાજમાં એકલી સ્ત્રીને બહુ સન્માનજનક દ્રષ્ટિથી નથી જોવામાં આવતી. તેનું કોઈ પુરુષ સાથે હસવા બોલવાનું પણ મુશ્કેલ હોય છે, કેમ કે એવું કરવાથી તેને ચરિત્રહીન કહેવામાં આવે છે. કેટલીક વખત પુરુષ પણ એકલી સ્ત્રીને પથભ્રષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. એટલા માટે કૃપા કરીને આને છોડીને ન જતા. ધીરે ધીરે એમણે વિષય બદલ્યો અને ત્રણેયને એમના વિષયમાં પૂછ્યું. રાગિણી, લતા અને કલા એ મારી સહશિક્ષિકા પણ હતી અને સહેલીઓ પણ. રાગિણી જોધપુરની રહેવાસી હતી. તે અવિવાહિત હતી અને ઉંમરમાં મારાથી 2 વર્ષ નાની હતી. અંગ્રેજી વિષયમાં MA કર્યું હતું તેણે. અહીં તેની માસીજી રહેતી હતી. તેમના ઘરે રહીને તે નોકરી કરી રહી હતી. તેનો હસમુખ અને મોજીલો સ્વભાવ હતો અને રાજસ્થાનના લોકોની જેમ જ મોજ શોખ તેની પહેલી પસંદ હતી. રંગરૂપ સાધારણ સારા જ હતા, પરંતુ તેનો નટખટ સ્વભાવ કોઈને સહજ આકર્ષિત કરતો હતો. તેના સ્વભાવની એક બીજી વિશેષતા હતી, તે સ્પષ્ટ વક્તા હતી. કેટલીક વખત તો પીઠ પાછળ લોકો તેને આખા બોલી પણ કહેતા હતા, પણ તેની સાથે વાત કરતી વખતે શબ્દોનો પ્રયોગ વિચારપૂર્વક કરતા હતા. કેટલીક વખત હું પણ તેને સમજાવતી હતી, પોતાના શબ્દોમાં મૃદુતા લાવ, મૃદુભાષી બન. કઠોર શબ્દોના નિરંતર પ્રયોગથી આપણા સ્વભાવની મૃદુતા, માધુર્ય પણ ધીરે ધીરે ખોવાતું જાય છે. રાગિણી સાથે તર્ક વિતર્ક કરવું મુશ્કેલ હતું. તે મને સમજાવતી, કહેતી, જુહીના ફૂલોમાં સુગંધ છે, મોગરામાં સુગંધ અને ગુલાબમાં પણ સુગંધ હોય છે, પરંતુ મોગરામાં 1, જુહીમાં 2 અને ગુલાબમાં 3 ગુણ હોય છે. મોગરામાં સુગંધ, જુહીમાં સુગંધ અને કોમળતા તથા ગુલાબમાં સુગંધ, કોમળતા અને સૌંદર્યનો સંગમ હોય છે. તેથી પ્રકૃતિ તેને સુરક્ષા માટે કાંટા આપ્યા છે. હું એમ તો નથી કહેતી કે હું ગુલાબ છું, પરંતુ લોકો ખોટી ભાવનાઓથી જુએ છે, દ્વિઅર્થી શબ્દોનો પ્રયોગ કરીને બીભત્સ વાતો કહેવાનો પ્રયાસ કરે છે, તો મારે કાંટાળી ભાષાનો પ્રયોગ કરવો જ પડે છે. હું જાણું છું લોકો મને આખા બોલી કહે છે, તો કોઈ જનુની, તુંડ મિજાજી કહે છે. મને કોઈ ફરક નથી પડતો. હા, કોઈ મને ચરિત્રહીન ન કહે તેનું ધ્યાન રાખું છું. આમ જોવા જઈએ તો રાગિણીની વિચારસરણી સાચી હતી. માતા પિતાથી દૂર એકલી માસીના ઘરે રહેતી હતી. માસીનો સંયુક્ત પરિવાર હતો. તેમની માન મર્યાદાનો પણ ખ્યાલ તેણે રાખવો પડતો હતો. મારી બીજી શૈલી હતી કલા. ઈશ્વરની સુંદર કલાકૃતિ સમાન હતી. તેની ઉપર તેના ચશ્મા એટલા શોભતા હતા કે તેને જોઈને ચશ્મા પહેરવાનું મન થતું હતું. તે વિવાહિત હતી તથા તેનો પુત્ર 1 વર્ષનો હતો. મારી જેમ તેનો પણ નિમ્ન મધ્યમ વર્ગીય પરિવાર હતો, પરંતુ વસ્ત્રોની પસંદગી અને વસ્ત્ર પરિધાન કરવું તો કોઈ તેની પાસેથી શીખે. તે સાડી પહેરે કે સલવાર કમીજ, જે પણ પહેરતી સલુકાઈથી શાલીનતાના દાયરામાં જ રહેતી હતી. તે ઓછું બોલતી હતી. ત્રીજી હતી લતા. હું તેને સહેલી નહોતી, પરંતુ તે જ અમારા સૌની પાછળ લાગી રહેતી હતી. ભોજનના સમયે તાસ ન હોય ત્યારે કે ક્યાંય પણ ક્યારેય જોઈ લે તો પાસે આવી જતી. તેનો સ્વભાવ ખૂબ જ ચીકણો હતો. તે વિચિત્ર વાતો કરતી. તેનામાં શું ખરાબ હતું ખબર નહીં, પણ તેની સાથે વાત કરવાનું મન નહોતું થતું. કોઈ પણ તેને પોતાની આસપાસ ફરકવા નહોતું દેતું. હું તેની ઉપેક્ષા તો નહોતી કરતી અને ન સ્વાગત પણ. બસ નિરપેક્ષ ભાવ હતો. મને તેની પર દયા આવતી હતી, એટલા માટે તે જ્યારે પાસે આવીને બેસતી તો થોડી ઘણી વાતો કરી લેતી. તે અજબ ગજબના વસ્ત્રો પહેરતી અને અજીબો ગરીબ વાતો કરતી. રાગિણી, કલા અને મેં તેનું ગુપ્ત સાંકેતિક નામ રાખ્યું હતું ઝલ્લર. જોકે આવું કરવું બરાબર નથી હોતું, પરંતુ મજાક મસ્તીમાં ચાલે છે. અમે અંદરો અંદર વાતો કરતી વખતે જ તેને ઝલ્લર કહેતા, તેની કે બીજા કોઈની સામે નહીં. સૌએ ચા નાસ્તો કર્યો અને એમની સાથે સારી રીતે વાતચીત પણ થઈ ગઈ. 1.5-2 કલાક રોકાઈને ત્રણેય વિદાય લીધી. ઘરે આવવા માટે અમે પણ તેમને ધન્યવાદ આપ્યા. તેમને મળીને સારું લાગ્યું. ત્યાં અમ્માજી હતા, તો અહીં પણ ભાવનાત્મક સહયોગ માટે આ ત્રણેય હતી. ત્રણેયના મનમાં મારા પ્રત્યે સારો ભાવ હતો. મારી ચિંતા હતી એ જોઈને એમને ધરપત થઈ. એમણે કહ્યું, તો તે અહીં પણ પરિવાર બનાવી જ લીધો. હા, બહેનો જેવો પરિવાર. અમે પોતપોતાના ઘરમાં રહીને એકબીજાનો ખ્યાલ રાખીએ છીએ, હસતા મેં કહ્યું. એમને જોઈને કલા અને લતાને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. એમણે પૂછ્યું,
તે બંને મને આટલી ચકિત થઈને કેમ જોઈ રહી હતી? આપણી સાધારણ વેશભૂષામાં જોઈને તેમને આશ્ચર્ય થયું હશે. તેમને લાગ્યું હશે કે આપ સંન્યાસી જેવા વસ્ત્ર પહેરીને મળશો. કદાચ તેમની કલ્પનામાં આપ જટાધારી, કમંડલું તથા જોડી લીધેલ કેસરી વસ્ત્રધારી પુરુષ હશો. મેં આશરે કહ્યું. સાંજે ત્રણેયની જ વાતો ચાલતી રહી. આજકાલ ખૂબ ગરમી થવા લાગી છે, પણ સારું છે, સૂરજ ઢળતા જ ઠંડક થવા લાગે છે. મોં પર પાણીના છાંટા નાખતા એ બોલ્યા અને પછી હાથ મોઢું ધોવા ગયા. તેને અનુરાગને જોયો. તે બધા કપડાં ઉતારીને ટુવાલ વીંટાળીને નાહવા માટે જઈ રહ્યો હતો. મેં લગભગ દોડીને તેને પકડીને રોક્યો. ગરમીની શરૂઆત હતી અને પાણીની ઘણી તંગી હતી. એકાંતરે પાણી આવતું હતું, તે પણ અડધા કલાક માટે. તે અડધા કલાકમાં અમે 2 ભાડવાત 15-15 મિનિટ પાણી ભરતા હતા. આમ તો પાણી વેગથી આવતું હતું. ઘરની બધી બાલદીઓ, મોટા નાના વાસણો, ઘડા બધું ભરીને રાખી દેતી હતી. કામ ચાલી જતું, પરંતુ 2 વખત નાહવા જેટલું પાણી નહોતું. તેથી મારે અનુરાગને રોકવો પડ્યો. તેને ગરમી થઈ રહી હતી અને નાહવાની જીદે ચડ્યો હતો. આખરે બાલહટની સામે મારે ઝૂકવું જ પડ્યું, પણ મેં કહ્યું, હું તને નવડાવીશ. ત્રીજો ભાગ ડોલ ભરીને પાણી લીધું અને તેને નાની ડોલમાં નાખ્યું. તે ભરાઈ ગઈ. પછી રમકડાની એક નાની ડોલ લીધી અને તેનાથી પાણી લઈને તેને નવડાવ્યો. નાની ડોલમાં પાણી લેવાથી તેને સંતોષ હતો કે ડોલ ભરીને પાણીથી નાહ્યો. રમકડાની ડોલથી શરીર પર પાણી નાખ્યું તો તેને વારંવાર પાણી લેવું પડતું હતું. આમ કરવાથી તેને ખૂબ પાણીથી નાહવાનો સંતોષ મળ્યો. માળવાના આ ભાગમાં, એટલે કે અમારા શહેરમાં પાણીની ખૂબ તંગી હતી. ભૂગર્ભીય જળસ્તર પણ ખૂબ નીચે જઈ ચૂક્યું હતું. અહીં મોટી મોટી કંપનીઓના કારખાના હતા. કદાચ આ કારણથી ભૂગર્ભીય જળનો બેફામ ઉપયોગ કરવામાં આવ્યો હશે. ખેર, કારણ જે પણ હોય, પાણીની તંગીનો સામનો જૂન-જુલાઈ મહિના સુધી અમારે શહેરવાસીઓને કરવાનો જ હતો. એપ્રિલ માસથી પાણી 4 દિવસમાં એકવાર જ આવશે એવું સમાચાર પત્રમાં કહેવામાં આવ્યું હતું. ભારતમાં પહેલી વખત રેલગાડીથી અહીં પાણી લાવવામાં આવી રહ્યું હતું. પાણીની તંગીની અસર મારા બગીચા પર પણ પડવા લાગી. જ્યારે રોજિંદા ઉપયોગ માટે પાણી ઓછું હતું તો બગીચામાં પાણી નાખવું અસંભવ જેવું લાગતું હતું. સાંભળ્યું હતું, મન હોય તો માળવે જવાય. મારે રસ્તો શોધવાનો હતો. હું તે છોડવાને સુકાતા જોવા નહોતી માગતી. તાજું પાણી આપવું અશક્ય હતું. પછી યાદ આવ્યું, દાળ, ચોખા, શાકભાજી વગેરે ધોઈએ છીએ તેનું પાણી નીકમાં નાખવાને બદલે અલગ વાસણમાં એકઠું કરતી. સાંજનો સૂરજ ઢળે ત્યારે હું દરેક છોડના મૂળની પાસે ગ્લાસથી પાણી આપતી, પરંતુ ગરમી વધતી જતી હતી. તડકાથી છોડવાના કોમળ પાંદડા, ફૂલ ચીમડાઈ જતા, બળી જતા હતા. હું વિચારતી હતી કદાચ હું તેને છાંયો આપી શકત. એક દિવસ અનુરાગ સામેના વૃક્ષના સુકાયેલા પાંદડા લઈ આવ્યો. એક નાનકડા છોડની ચારે બાજુ સૂકા પાંદડાનો ઢગલો કર્યો. પછી મને બોલાવીને તે દેખાડતા બોલ્યો, માં, વૃક્ષના બાળકોની ઝૂંપડી. મને તો સમજમાં જ ન આવ્યું તે શું કહી રહ્યો હતો. જ્યારે ધ્યાનથી જોયું તો સમજાયું કે તે સુકાયેલા પાંદડાથી એ છોડવાને છાંયડો મળી રહ્યો હતો. પણ એ દિવસોમાં પવન ખૂબ ફૂંકાતો હતો. પાંદડા ત્યાં ટકી ન શક્યા. પણ હા, એના થકી મને એક નવો વિચાર આવ્યો. મેં એમને કહ્યું, અડધા કલાકમાં આવું છું, અને બજારમાં ગઈ. ત્યાંથી કુલડી ખરીદી. એક જ કુંભારની પાસે તૂટેલા માટલા કુંડાના ટુકડા હતા, એ પણ માંગીને લઈ આવી. દરેક છોડની પાસે એક એક કુલડી માટીમાં દાટી દીધી. રસોડામાંથી દાળ શાક ધોયેલ પાણી લીધું અને કુલડીઓ ભરી લીધી. તૂટેલા માટલા કુંડાના ટુકડાથી એ કુલડીઓ ઢાંકી દીધી. આવશ્યકતા આવિષ્કારની જનની હોય છે. જોઈએ મારો આ પ્રયોગ કેટલો સફળ થાય છે. આવું વિચારી જ રહી હતી ત્યારે લીંબુનું શરબત લઈને પિતા પુત્રની જોડી પ્રશંસાપૂર્ણ નજરોથી મને જોઈ રહી હતી. એમણે પૂછ્યું, તને કુલડીનો વિચાર આવ્યો કેવી રીતે? આપણા નાનકડા માળીએ છોડવા માટે સુકાયેલ પાંદડા થકી ઝૂંપડી બનાવી હતી. મેં વિચાર્યું, કદાચ આ ઝૂંપડીમાં નાનો પાણીનો ઘડો હોત. છોડ તળસો થાય ત્યારે જાતે જ પાણી લઈ લેત. આ કલ્પનાથી મને કુલડીની પ્રેરણા મળી. હવે કુલડીમાંથી પાણી ટીપે ટીપે છોડના મૂળિયાની પાસે જ મળશે. આ રીતે ઓછા પાણીનો સતત સ્ત્રોત પ્રત્યેક છોડને પાસે રહેશે. પાણી સપાટી પર ન હોવાથી પાણીનું બાષ્પીભવન પણ ઓછું થશે. કહીને અનુરાગના માથા પર હાથ મૂક્યો. માં, આ બાષ્પીભવન શું હોય છે? અનુરાગે પૂછ્યું. તેને સારી રીતે સમજાવ્યું અને સાંજે જ્યારે કુકરની સીટી વાગી
ત્યારે તેને વરાળ દેખાડી. તે ખુશીથી બૂમો પાડીને દોડવા લાગ્યો. બાષ્પીભવન થઈ રહ્યું છે, બાષ્પીભવન થઈ રહ્યું છે. થોડા સમયમાં તેને યાદ આવ્યું તો મને પૂછ્યું, આ વરાળ ક્યાં જાય છે? આકાશમાં જઈને વાદળ બની જાય છે. જ્યારે ખૂબ બધા વાદળા બને છે ત્યારે વરસાદ પડે છે, તેને સમજાવતા કહ્યું. અરે વાહ, વાદળ બનશે, વરસાદ પડશે, વાદળ બનશે, વરસાદ પડશે કહેતા તે ફરી દોડવા લાગ્યો. આ ઉંમરમાં બાળકોમાં ખૂબ સ્ફૂર્તિ હોય છે. કેટલીક વાર તો આ ઉંમરના બાળકો બ્રેક વગરની ગાડીની જેમ દોડતા રહે છે. જ્યારથી આવ્યા અમે મા દીકરો તો જાણે દુનિયા જગત ભૂલાવી બેઠા હતા. વાર્ષિક પરીક્ષા નજીક હતી અને નિયમિત ભણવાનું નહોતું થતું. મેં એમને કહ્યું, આપ જરા આનું ભણવાનું જોઈ લો તો હું રસોડામાં કામ સંભાળું. એના પહેલાં કે કંઈ કહેતા અનુરાગે પૂછ્યું, શું બાબાને ABCD 1 2 3 4 આવડે છે? તેના માસૂમ સવાલ પર અમે બેઉ હસી પડ્યા. મેં કહ્યું, તારા બાબા ખૂબ ભણેલા ગણેલા છે, તેમને બધું જ આવડે છે. પણ બાબા તો જંગલનું ભણ્યા છે ને, તો એમને આ ABCD કેવી રીતે આવડે? આંગળીઓ નચાવતા અનુરાગ બોલ્યો. સીધો ઊભો રહે, આ આંગળીઓ નચાવીને કેવી રીતે વાત કરી રહ્યો છે? મોટા સાથે આવી રીતે વાતો કરે છે. ત્યારે બાબાએ સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીનું ભણવાનું પૂરું કર્યું છે, પછી જંગલનું ભણ્યા છે, સમજો? વળતા હું બોલી. એમના વિશે કોઈ ખોટું કહે તો મારાથી સહન નહોતું થતું. કહેવાવાળો મારો પુત્ર હોય કે એમના પિતા, એમના વિષયમાં કહેવાયેલી એક પણ ખોટી વાત મારા ગુસ્સાની 7મા આસમાને પહોંચાડવામાં પૂરતી હતી. આમ પણ બાળકોના મનમાં પોતાના માતા પિતા વિશે ફક્ત સન્માન નહીં, ગર્વની ભાવના હોવી જોઈએ. માતા પિતા બાળકોના આદર્શ ત્યારે બની શકશે જ્યારે બાળકોને તેમના પર ગર્વ થશે. અનુરાગના મનમાં આવી વાત આવી કઈ રીતે? મેં તો તેને ક્યારેય પણ જંગલનું ભણવાનું જેવી વાત નહોતી કરી. બેટા, આ જંગલના ભણવા વિશે તને કોણે કહ્યું? આ વાતના મૂળ સુધી જઈને જાણવા માગતી હતી એટલે પૂછ્યું. સામેવાળા અંકલે તેમણે મને કહ્યું હતું કે બાબા જંગલમેન છે અને જંગલમાં રહીને જંગલનું ભણ્યા છે. તેમને લખતા વાંચતા કંઈ નથી આવડતું. અનુરાગની વાતો પરથી જાણ્યું કે અમારા પડોશી એમના વિષયમાં શું વિચારે છે. આમ તો તેમની વિચારસરણી કે માન્યતાઓથી મને કોઈ ફરક નહોતો પડતો. બસ મારો દીકરો સાચું જાણે અને પિતા પર ગર્વ અનુભવે એટલી જ ઈચ્છા હતી. મેં અનુરાગને બેસાડ્યો અને સમજાવતા કહ્યું, તેમણે આપની મજાક કરી હશે. શું તે બાબાને સમાચાર પત્ર વાંચતા નથી જોયા? અરે હા, સામેવાળા અંકલ જુઠ્ઠા છે, ગંદા છે. તેમણે મારા દોસ્તોની સામે બાબા વિશે કહ્યું. મારા દોસ્ત મને ખીજવી રહ્યા હતા. સૌ મને જંગલમેનનો જંગલી બેટો બોલી રહ્યા હતા. આ જણાવતી વખતે તેની આંખમાં આંસુ હતા. મને પણ એક ક્ષણ માટે તેમની ઉપર ગુસ્સો આવ્યો, જેમણે મારા દીકરાના મનમાં વસેલી પિતાની ઉજ્જવળ છબીની ધૂંધળી કરવાનો પ્રયાસ કર્યો અને જેને કારણે અનુરાગ પોતાના દોસ્તોની હાંસીનો ભોગ બન્યો. પરંતુ બીજી ક્ષણે વિચાર આવ્યો, આવા લોકોથી તો સમાજ ભરેલો પડ્યો છે. કોનાથી નારાજ થશો? જવા દો, ક્ષમા કરીએ છીએ. આવા મૂર્ખ ક્રોધ નહીં દયાને પાત્ર છે. जिंदगी इतनी लंबी नहीं है कि किसी से नाराज रहा जाए. क्यों न माफ़ कर सभी को जीवन जिया जाए. जिंदगी पहलू दर पहलू खूबसूरत है, बस शर्तें खूबसूरती से उसे देखा जाए. પ્રત્યેક આત્મા ન જાણે કેટલીક યોનિઓમાં જન્મ લે છે, ન જાણે કેટલી યાતનાઓ સહે છે, ત્યારે માનવના રૂપમાં માનવ યોનિમાં જન્મ લે છે. જન્મ લેતી વખતે તે ઈચ્છા સાથે એ વિચારસરણીઓ સાથે જન્મ લે છે કે આ તો તેનો આખરી જન્મ છે, આનાથી આગળ મોક્ષ છે, જીવન મૃત્યુના ચક્રથી આઝાદી. પરંતુ જેમ જેમ ઉંમર વધે છે તે સ્વયંને અનેક પાસોમાં બંધનમાં બંધાતો જાય છે. ક્યારેક મોહપાસ, ક્યારેક રૂપપાસ, ક્યારેક વૈભવનું ઈચ્છારૂપી બંધન, ક્યારેક વ્યસન તેને કમજોર બનાવે છે, તો ક્યારેક પ્રતિશોધ. આવા લોકો પર ક્રોધિત થતી રહી તો ન જાણે કેટલા લોકો પર ક્રોધિત થવું પડશે. તેમના જેવા લોકોના વિષયમાં કે જેટલું વિચારીશ મન દૂષિત થશે અને દુઃખી પણ. અનુરાગના મનનો વિષાદ ચહેરો પણ દેખાઈ રહ્યો હતો. તે ઘણો શાંત અને સમજદાર બાળક હતો. પોતાના પિતા વિશે કહેવાયેલ ખોટી વાતોથી તેનું મન જખમી હતું. મેં તેને સંત જ્ઞાનેશ્વરના માતા પિતાની કથા સંભળાવી. તેને કહ્યું, જ્યારે પણ કોઈ વ્યક્તિ કંઈ અલગ કરે છે ત્યારે સમાજ તેને સમજી નથી શકતો. જ્યારે અણસમજને લીધે કોઈ કંઈ કહે તો તેની વાતોનું ખરાબ શું કરવા લગાડવાનું?
તારા બાબાજી આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે એ વિષયમાં તો અંકલ કંઈ જ નથી જાણતા. જો જાણતા હોત તો તેઓ બાબાને પ્રણામ કરત. સાચેમાં હું તેમને જણાવું કે બાબા જંગલમાં કેમ જાય છે? ઉત્સાહથી અનુરાગે પૂછ્યું. તો મેં તેને સમજાવ્યું, યોગ્ય સમય આવે તારા બાબા જ તેમને જણાવી દેશે. અત્યારે તો બસ તું એ જાણી લે કે તારા પિતા ખૂબ ભણેલા ગણેલા છે અને તેમના જેટલી જ્ઞાનની દૂર દૂર સુધી કોઈ નથી. અમારી મા દીકરાની વાતો ચાલી રહી હતી ત્યાં કુકરની સીટી સંભળાઈ. અરે આપ ક્યારે રસોડામાં ગયા, ક્યારે કુકર ચડાવ્યું, ખબર જ ન પડી. મેં એમને કહ્યું તો બોલ્યા, જ્યારે તું બેઉને સમજાવી રહી હતી ત્યારે હું કુકરને તૈયાર કરી ચૂલા પર રાખ્યો.